નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજે ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. ધંધુકાના જાણીતા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આજે 11મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મંદિર પરિસર ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ધંધુકામાં આવેલા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના 11મા પાટોત્સવ નિમિત્તે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગે શ્રી ગણેશ યાગથી કરવામાં આવી હતી, જેમાં 1008 લાડુના હોમ સાથે યજ્ઞ પવિત્ર વાતાવરણમાં સંપન્ન થયો હતો. બપોરે 12 વાગે ભગવાન ગજાનનની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ અવસરે ભગવાનને 56 ભોગનો દિવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા. સાંજે ફરી એકવાર 1008 લાડુનો વિશેષ ભોગ ધરાવી ભક્તિના રંગે રંગાયા હતા. આ સમગ્ર મહોત્સવનું આયોજન ગણેશ ગ્રુપ ધંધુકા અને મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી મહાપ્રસાદનો લાભ લીધો હતો અને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. રિપોર્ટર C.K. બારડ,